ગાઈસ, જય દ્વારકાધીશ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અને રાતના સાંજના વાગે છે 7 અને હું મારી મમ્મી બી આવ્યા તો અમારા પાર્લરમાં મમ્મીને હેર કટ કરાવવા એટલે અમે જઈએ છીએ. અને ગાઈસ ડાયરેક્ટ આવ્યું એટલે બહુ ભૂખ લાગી તે જો આવ્યા છે પાણીપુરી ખાવા. વિપુલ ને મારી મમ્મી અમે બધા આવ્યા છે પાણીપુરી ખાવા. ગાઈસ બહુ ભૂખ લાગી એટલે હવે જઈએ છીએ પાર્લરમાં. રોકડો ગાઈસ હું પહોંચી ગઈ પાર્લર એ જો હવે મારું કામ ચાલુ થઈ જશે. ચો જવાનું એમ ગાઈસમાં મમ્મીનું ચાલુ થઈ ગયું છે હેર કટ. 6 મહિના પહેલાં કરાવી તો અત્યારે કરાવે છે. થઈ જાય એટલે બતાવું ફાઇનલ લુક. જો ચાલુ જ છે. 33 લેયર પતી જવા આવ્યું. હવે હેર કટ થઈ ગયું છે મારા મમ્મીનું. જો ગાઈસ હવે ખાલી મશીન ગ્લો ડ્રાય કરવાનું બાકી છે. કટિંગ પૂરું થઈ ગયું છે. તો આમાં મમ્મીના હેર કટ મસ્ત લોંગ લેયર થઈ ગયા છે, મસ્ત સ્ટેપવાળા. આમાં મમ્મીના બહુ મસ્ત લોંગ લેયર હેર કટ થઈ ગયા છે. હેર કટ ડન થઈ ગયું છે. સ્ટેપ વિથ લોંગ લેયર કરાયા છે. હવે થઈ ગયું છે ફાઇનલી મસ્ત કટિંગ. મસ્ત લાગે. નહોતા કરવા પણ મેં થોડા આગળથી હેર કટ કરાવી લીધા છે મેં સેજ ફિનિશિંગ માટે. અને આ છે મારો ફાઇનલ લુક, જોઈ લો. મારા મમ્મી બે નાસ્તો લેવા જો પેલું ના લીધું ભાખરવડે લઈ લે. હું ખાઈ નાસ્તો વાસ્તો લઈએ. રેડબુલ લેવાનું બરાબર. બધું નાસ્તો વાસ્તો લઈ લઈએ. મમ્મી નાસ્તો લઈ લીધો મારા મમ્મીને અમે રાતે ખાવા થાય એટલા માટે. અને જો આ ચરબી છે કરે, હા જો મસ્તી કરે. નહીં બી હવે અમારે છે. અને આ કપડો ભરે બધો. ગાઈસ પેકિંગ ચાલુ પણ માતું નહીં. ઓલરેડી એક થેલો ભરાઈ ગયો, એક બીજો, એક આ પર્સ અને આ જોવા વિપુલને ના શું થયો આવતો અને આ વિપુલ રેડી થઈને ઊભું છે. બોલો ગાઈસ, તમારે કોઈ કહેવું? વિપુલ નહીં ના આવ્યો હવાનું નહીં તો 2 વાર ના આવ્યો એમ. અને મામી બધા આવી ગયા. આમાં વિપાલ તૈયાર નતું થવાનું તારે? તૈયાર તો ફરવા જવાનું. રાતે કોઈ બાપુ જોવા આવતો હોય આપણે. ગાઈસ આ ગોળો રેડી થઈને બેસ્યો. કાકા ફોન જોવે. ગાઈસ અમે તૈયાર થઈ જશો હું, વિપુલ અને બધા જવા માટે. પણ હજુ મામા હા આયા છે નહીં. જો એક્સાઇટેડ જો ગાઈસ આ મારા મમ્મી અને બધા જો તૈયાર થઈ જશે. અને આ સોરું કાલો કટ્યું અને મબાલી જો આ હું મિલાન પ્રિયંકા બહાર બેઠો. અમાર વગર તમને ગમશે? આ ચાલો ચર્ચા. વિપુલ મમ્મી અંકલો ના વિપુલ ને મમ્મી બે જારવાન તાજે ઘર છા જોઈ. હા લઈ જા એટલે નવડા ઘેર ના પડે. અને અંકિત નહીં, એ હારી નહીં હારી. અને કાકી જો આ છો સંસ્કાર બની જો તો તેને તો જીન્સ પહેર દેશે. ગાઈસ 8 વાગે ને કરવાનું હતું. વાગી જશે 1 વાગી જશે અને 2 ગાડીઓ આવી જશે. જો ગાઈસ અને પેકિંગ અંદર બધું કરવાનું ચાલુ છે. બધું સામાન ભરાય છે. 8 વાગ્યાનું 1 વાગે ગયો છે ગાઈસ. સવાર સુધી અમે પહોંચવાના હોય નહીં. મારા મમ્મી વિપુલને અંદર છે અને અહીં ચાલે છે બધું સામાન મૂકવાનું. બ્લોગમાં મને રહેજો ગાઈસ, બહુ મજા આવશે. ગાઈસ સવારના વાગી ગયા છે 4 અને ચા પાણી કરવા બધા ઊભા રહેશે. અમે જુઓ
માં એમને શું ચા પાણી કરવું હતું તો ઊભા છીએ અમે જો કાંઈ પોરબંદર આવ્યા અહીંયા ઊભા છીએ ચા નાસ્તો એવું કર્યું એમને ચા પીવો હતો ઊંઘ આવતી હતી એટલે હવે જઈએ છીએ મળીએ ગાઈસ સવારના 4 વાગ્યા અને હું ને રીતુ બે જોવા ડાબો મારવા બેસજો પોચા મમરાનો વિપુલ ઊંઘી ગયો છે એને બહુ ઊંઘ આવે એટલે અને મને રીતુ બેન બહુ ભૂખ લાગી એટલે અમે ખાઈએ છીએ મમરા વઘારેલા